પડ્યા એવું અમને લાગી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં અને શ્રી નીતિશ કુમારજીમાં જે બિહારના મતદાતાઓએ વિશ્વાસ કર્યો, જે અમિતભાઈ શાહ સાહેબનું જે પ્લાનિંગ રહ્યું એના કારણે આ સફળતા મળી છે. જંગલરાજને રોકવા માટે જે રીતે બિહારના મતદાતાઓએ એ બહાર નીકળ્યા, વેપારીઓ પણ ડર રાખ્યા વગર એમણે પણ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. બિહારના મતદાતાઓ અને બિહારના મતદાતાઓ જે બહાર રહે છે અલગ અલગ રાજ્યોમાં, એમણે પણ જંગલરાજને રોકવા માટે, બિહારના વિકાસના પંથે લઈ જવા માટે એનડીએની સરકારને સપોર્ટ કરો એ પ્રકારનો જે મજબૂત રીતે પ્રચાર કર્યો એનું આ પરિણામ છે. અને આ ખૂબ ખૂબ મતદાતાઓને ધન્યતાને પાત્ર છે. હું સૌ મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં જે વિશ્વાસ મૂક્યો છે એ સાર્થક થશે. એમની અપેક્ષા કરતાં વધુ કામ, વધુ વિકાસ એ બિહારનો થશે એવું અમને વિશ્વાસથી કહી શકું છું. ધન્યવાદ. આપ વાત કરી રહ્યા હતા, થર્ડ વેવની વાતો ચાલી રહી હતી, તેમાંથી કેવી રીતે બહાર આવશો તેની આપ વાત કરી રહ્યા હતા. વાત તમારી ખૂબ સાચી છે કે આ રિઝલ્ટ જોઈ અને એવું લાગે કે સાલી આટલી બધી મહેનત જે બિહારની ચૂંટણીમાં કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ કહેવાય અને અનેક કાર્યકર્તાઓ, ગુજરાતમાંથી પણ કેટલાય નેતાઓ કાર્યકર્તાઓ ત્યાં ગયા હતા, છતાં પણ રિઝલ્ટ આ છે. તો મુકેશભાઈ, આ દ્રશ્યોને જોઈને શું કહેશો? કારણ કે નીતિશ કુમારની તસવીર અને એ મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે. ના, પણ નીતિશ કુમાર તો હજી છે ને, એમની તસવીરને કેમ મીઠાઈ ખવડાવે છે? એટલે એ ખબર નહીં કેમ એ લોકોનો ઉત્સાહ અતિ ઉત્સાહ હોઈ શકે, પણ એમ કે એવી રીતે જરૂરી નથી. હજી નીતિશ કુમારજી છે, એમને રૂબરૂ જઈને ખવડાવી. પહેલી વે એમનો વિષય છે, પણ જેનો મતલબ એ છે કે હવે કોંગ્રેસ પક્ષને મહામંથનની જરૂર છે ને કરશે. પણ આ જે રિઝલ્ટ જે છે ને એ સરપ્રાઇઝિંગ છે. અને એમાં જે અમારા પવન ખેરાજી હમણાં તમે જોયું, મુકેશભાઈ, પરંતુ ચૂંટણીઓ આવતી જાય છે, પરિણામો આવતા જાય છે, ચૂંટણી જતી રહે છે, નવી ચૂંટણી આવે છે, પરંતુ એ જ જવાબ મળતો હોય છે કોંગ્રેસ તરફથી કે હજુ મંથન ચાલુ છે, હજુ અમે વિચારીએ છીએ. એટલે ક્યાં સુધી મંથન કરતું રહેશે કોંગ્રેસ? એટલે એમાં શું છે, આપણા એસજી રોડ ઉપર છે ને અમદાવાદમાં ટ્રાફિક ખૂબ હોય છે, એક્સિડન્ટો ખૂબ થાય છે, તોય ટ્રાફિક ચાલતો જ રહે છે. સરકાર જવાબ આપે છે કે આપણી કાર્યવાહી ચાલુ છે, એટલે તોય એક્સિડન્ટ તો થાય જ છે. એટલે આ બધી પ્રક્રિયા બહુ સમાંતર ચાલ્યા જ કરે છે વર્ષો વર્ષ. પણ એમાંથી બહાર નીકળી અને મહેનત કરવાનો ફૂલ્લી પ્રયાસ થઈ રહ્યો છે, થશે. પણ આ રિઝલ્ટ છે ને એ બહુ સરપ્રાઇઝિંગ છે ને શંકાસ્પદ છે. કઈ રીતે છે હવે એ બધા ત્યાંના જે વધારે શીર્ષ નેતૃત્વ હતું એટલે ત્યાં એ લોકોના જે અનુભવો થયા એના ઉપરથી કંઈ વાત કરશે. પણ હું ચોક્કસ માનું છું કે જે રીતે ગઈકાલે બતાવ્યું હતું કે આપણા દેશના ગૃહમંત્રી એક હોટલની અંદર ચૂંટણી અધિકારીઓને બોલાવી અને અધિકારીઓ સાથે મિટિંગ કરતા હતા અને એના કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા. એટલે આ બધું જે શંકાસ્પદ બાબતો છે ને એ બી આપણે અંદરથી એક શંકા ઉપજાવે. પણ એની વે આપણે તો અહીંયા દેશની અંદર એવી પરિસ્થિતિ જો જીતા હો સિકંદર, એટલે જે હવે સરકારની સુખાકારી માટે કામ કરવાના હોય કરે, વિરોધ પક્ષ એની ભૂમિકા ભજવશે. જી, બીજેપીમાંથી આપણી સાથે હેમંત ભટ્ટ જોડાયા છે. સૌથી પહેલા આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે હેમંતભાઈ, જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકો ઉત્સાહથી ઉજવણી પણ કરી રહ્યા છે, નીતિશ કુમારનો જાદુ પણ ચાલ્યો છે, પરંતુ શું હજુ એનડીએને ડર ખરો કે કદાચ વિજય પ્રાપ્ત પણ થાય છે તો આગામી સમયમાં નીતિશ કુમાર જે છે તે પલટી નહીં મારે, તેને લઈને ક્યાંક ડર જોવા મળી રહ્યો છે? હવે આ તસવીરો જોઈએ, સવાલ પર પછી ચર્ચા કરીશું. અત્યારની જે તસવીર છે, બિહાર કા મતલબ નીતિશ કુમાર, આ તસવીર પરથી જ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બિહારના લોકો જે પ્રેમ છે તે વરસાવી રહ્યા છે નીતિશ કુમાર પર, અને તે આંકડાઓમાં પણ જોવા મળી રહ્યું છે. તો આ સીધી તસવીરો, બિહાર કા મતલબ નીતિશ કુમાર, અને એ જ જનતાનો પ્રેમ અહીંયા જોવા મળી રહ્યો છે, જે આંકડાઓ જોવા મળી રહ્યા છે. તો ત્યાં અમારા સંવાદદાતા પણ હાજર છે, તેમની સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આખું
પોસ્ટર જોવા મળ્યું અને અત્યારે જે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એક તરફ ઉજવણી પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને નીતિશ કુમારનો જાદુ ખરેખર ચાલ્યો છે અને તે આંકડાઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે. તો બીજી તરફ આ જે ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ક્યાંક જે પરિણામોની અત્યારે વાત કરી રહ્યા હતા અને ગેસ્ટ સાથે પણ હું વાત કરી રહી હતી કે અત્યારે જે નીતિશ કુમારનો જે જાદુ છે તેની ચાલવાની વાત હતી, પરંતુ એનડીએને શું ક્યાંક હજુ પણ ડર ખરો કે કદાચ વિજય પ્રાપ્ત થાય છે પણ આગામી સમયમાં પલટી નહીં મારવામાં આવે, તે કોને ખબર છે? કોમલબેન, નીતિશ કુમારજીએ 2024માં જ્યારે લોકસભાના પરિણામો આવ્યા અને એ પછી જેડીયુના સમર્થન માટે નરેન્દ્રભાઈની સાથે લોકસભાના સેન્ટ્રલ હોલમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈને પૂર્ણ સમર્થનની વાત કરી અને તે પછીના અનેક પ્રવચનોમાં તેમણે કહ્યું કે પહેલાં 1-2 વખત ભૂલ થઈ પણ આ ભૂલ હવે પછી ક્યારેય રિપીટ નહીં થાય જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી. એ પ્રમાણેનું નીતિશ કુમાર જ્યારે કહેતા હોય અને બિહાર માટે તો કહું ને તો નરેન્દ્ર નીતિશ કી જોડી રબને બનાદી જોડી, એ પ્રમાણેનું અત્યારે વાતાવરણ દેખાઈ રહ્યું છે. અને એની પાછળનું કારણ નીતિશ કુમારજીની એક સુશાસન બાબુ તરીકેની જે આખી એ છબી બિહારના જનતામાં જે અંકિત થયેલી છે અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા સાથી પક્ષોને જે પ્રમાણેનું પૂર્ણ પ્રતિનિધિત્વ પ્રત્યેક રાજ્યમાં આપ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે જો ગઠબંધન કરીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાના હોય તો ભારતીય જનતા પાર્ટીએ તેમાં છોછ રાખ્યો નથી. એ જ રીતે બિહારમાં નીતિશ કુમારજીની જે કાર્ય પદ્ધતિ અને પ્રણાલી રહી છે તેને ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ સમર્થન જે રીતે આપ્યું છે. ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન પણ અનેક એવા ગપગોળા ચલાવવામાં આવ્યા, નકારાત્મક પ્રચાર કરવામાં આવ્યો કે હેમંતભાઈ, એટલે એમના ચહેરા સાથે ચૂંટણી રમવામાં પણ આવી પરંતુ નેતૃત્વ ક્યાંક તેમનું જોઈતું ન હોય એ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કોમલબેન, આ આખી એક મીડિયા માટેનો એક ડિસ્કશન પોઈન્ટ અને હેપી ડિસ્કશન પોઈન્ટ છે. એઝ ફાર એઝ ગ્રાઉન્ડ રિયાલિટી ઇઝ કન્સર્ન 2005થી લઈને 2025 સુધી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નીતિશ કુમારજીની સાથે બિહારમાં શાસનના સૂત્રો સંભાળ્યા છે ત્યારે નીતિશ કુમારજીને જ મુખ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત કર્યા છે, તેમને માન્યતા આપેલી છે અને એ જ પરંપરા આગળ ચાલુ રહેવાની છે એવું આપણે આખા બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું. ચાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હોય, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ હોય, નિત્યાનંદ રાયજી હોય, અમારા ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી હોય, ગયે વખતે લોક જનશક્તિ પાર્ટી એલજેપીના ચિરાગ પાસવાન કે જેઓ 2020માં જેડીયુની અગેન્સ્ટમાં ચૂંટણી લડ્યા હતા, તેમણે પણ પોતાના કેમ્પેઇન દરમિયાન કહ્યું છે કે નીતિશ કુમારજીની સાથે અમે ચૂંટણી લડ્યા. હું તમને સમ્રાટ ચૌધરીનો દાખલો આપું તો એમણે એવું કહ્યું હતું કે હું મારો જે ખેસ છે માથે પહેરવાનો એ હું ત્યારે જ કાઢીશ કે જ્યારે નીતિશ કુમારજી મુખ્યમંત્રી નહીં હોય. આઈ એમ ટોકિંગ અબાઉટ 5 years બેક. અત્યારે પરિસ્થિતિ એવી છે, સમ્રાટ ચૌધરી ડેપ્યુટી સીએમ નીતિશ કુમારજીની સાથે હતા, પછી અત્યારે કદાચ સૌથી વધારે પ્રબળ સમર્થક હોય તો સમ્રાટ ચૌધરીજી. એટલે જે પ્રમાણેની આખી કેમિસ્ટ્રી બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુની ગોઠવાઈ છે અને એના પરિણામો ધરાતલ પર જોવા મળે છે. बधाई बधाई ये पोस्टर बहुत कुछ इशारा कर चुका है कि बिहार में नीतीश कुमार का मतलब क्या होता है. और प्रधानमंत्री भी जब अपने चुनाव प्रचार में जाते थे तो ये कहना नहीं भूलते थे कि नरेंद्र और नीतीश की जोड़ी 2 बेटे मिलकर बिहार को आगे बढ़ाएंगे. और जैसे ही रुझान आने शुरू हुए और जैसे जैसे रुझान आगे बढ़ते जा रहे हैं, जेडीयू कार्यकर्ता में उत्साह. और देखिए एक बड़ा सा पोस्टर लगाया गया, बहुत बड़ा पोस्टर जो जिस पर तमाम लोगों की निगाहें पड़ रही हैं. તો બિહારનો મતલબ એટલે નીતિશ કુમાર અને આ સીધું જ પોસ્ટર અને તસવીરો જોવા મળી રહી છે કે જ્યાં પોસ્ટરો અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવ્યા છે. બિહાર કા મતલબ યાની નીતિશ કુમાર અને એ જ વિષય પર ચર્ચા થઈ રહી હતી કે એનડીએની વાત કરવામાં આવે તો ઘણા બધા સવાલો હતા કે નીતિશ કુમારના ચહેરાને આગળ કરવામાં આવ્યો પરંતુ શું તેમનું નેતૃત્વ જાળવી રાખવામાં આવશે કે નહીં? મુકેશભાઈ, આપ વાત કરી રહ્યા હતા. જી, सारा प्रिंट करवा के रेडी रखा हुआ था और आज देख लीजिए आपके सामने है. अच्छा, ये जो तरह तरह के पोस्टर लगातार आ रहे थे, इस पोस्टर का मतलब क्या है? इस पे नीतीश कुमार का मतलब, बिहार का मतलब